ચોટીલા તાલુકાના તંબોડા ગામમાંથી અંધશ્રદ્ધાનું તીખામ ચલાવનારને વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા પકડી જાહેરમાં માફી મંગાવી ફરીથી અંધશ્રદ્ધાનું ભૂત ધૂણાવી લોકોને નહીં ફસાવે તેવી કબૂલાત કરી હતી। ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામના દલિતવાસમાં આવેલા એક મકાનમાં 3 દિવસથી નરિયા ઉપર પથ્થર પડતા હોવા છતાં નરિયા તૂટતા નથી કે તેમાં લીસોટા પણ પડતા નથી તેવી ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી અને જાગૃત નાગરિકો દ્વારા વિજ્ઞાન જાથાને જાણ કરતા વિજ્ઞાન જાથાના ચેરમેન ડોક્ટર જયંત પંડ્યા અને ચોટીલા પોલીસની ટીમ દ્વારા ત્રંબોડા ગામમાં જઈ વિડીયોમાં વાયરલ ઘરની મુલાકાત લીધી હતી, જ્યાં આ પથ્થર પડવાની ઘટના કોઈ અલૌકિક નહીં પણ માનવ સર્જિત સાબિત થઈ છે। ત્રંબોડા ગામના દલિત પરિવારે દાદાનું ધાર્મિક સ્થાન ઊભું કરવા માટે ઘરના સભ્યો સાથે મળીને અંધશ્રદ્ધાનું ગતકડું ઊભું કર્યું હતું। વિજ્ઞાન જાથાની ટીમ આવી પહોંચતા ત્રંબોડા ગામના મોહનભાઈ સામતભાઈ ખેતરિયાએ બધાની વચ્ચે ફરીથી આવું અંધશ્રદ્ધાનું ભૂત નહીં ધૂણાવે તેની જાહેરમાં માફી માંગી હતી અને ફરીથી આવું લોકોને ભોરવી ધૂતવાનું કામ નહીં કરે તેની ખાતરી આપી હતી। જગદીશ ઝાલા, ZSTV ચોટીલા।